અને જ્યારે જ્યારે જીવ ભજનાનંદને અપનાવવાનો પ્રયત્ન કરે એ વાત સુરુચિને ક્યારે પણ ના ગમે. અહીંયા એવું જ થયું. ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં રમાડી રહ્યા હતા. નાનકડા બાળક ધ્રુવજી આવ્યા. પિતાશ્રી, મારે પણ તમારા ખોળામાં બેસવું છે, મને પણ રમાડો. અને જ્યાં ઉત્તાનપાદ એને ખોળામાં ઉચકવા જાય, માં સુરુચિ આવી, ક્રોધથી કહેવા લાગી, અરે તારા પિતાના ખોળામાં બેસવાનો તારો અધિકાર નથી. તારે જો તારા પિતાના ખોળામાં રમવું હોય, વનમાં જા, તપ કર, વરદાન મેળવ, મારી કોખથી જન્મ લે, તો જ તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળે. નાનકડા બાળક ધ્રુવજી રડતા રડતા માં સુનીતિ પાસે આવ્યા. માં, હું શું પિતાને ગમતો નથી? પૂછ્યું, બેટા શું થયું? બધી વાત કહી. માએ બહુ સુંદર વાત સમજાવી. બેટા, સુરુચિ ભલે તારી સાવકીમાં હોય, પણ એને તને સાચી વાત કહી છે. આ તારા લૌકિક પિતા છે. લૌકિક પિતા સંતાનોમાં ભલે ભેદભાવ કરે, પણ તું તારા પરમ પિતા પ્રભુને પ્રસન્ન કર. પ્રભુ ક્યારે પણ પોતાના ભક્તોમાં ભેદભાવ નહીં કરે. અને જો બેટા, ક્યારે મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં, વાણીથી ક્યારે કોઈનું ખરાબ બોલીને નિંદા ના કરવી, અને ક્રિયાથી પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં. કેમ કે છેવટે આ ત્રણેય પરિણામ આપણે ભોગવવા પડે છે. બહુ સરસ વાત અહીંયા બતાવી. 6 સ્કંદમાં એ કથા આવશે. 3 ભયંકર યમદૂત અજામિલને લેવા માટે આવ્યા છે. 3 યમદૂતોને જોયા અજામિલે. પ્રત્યેક જીવને 3 યમદૂત લેવા આવે છે. એનું કારણ 3 પ્રકારે માનવી કર્મ કરે છે: મનથી, વાણીથી અને ક્રિયાથી. અને આ 3 કર્મના બંધનોમાં જીવ બંધાય છે. અને આ 3 કર્મનું ફળ એને ભોગવવું પડે છે: માનસિક, વાચિક અને કાયિક. મનથી કોઈનું ખરાબ તમે વિચારો, માનસિક કર્મ થયું. આજે આપણે ચિંતાઓ આપણને થાય, ડિપ્રેશનમાં જીવીએ છીએ, ક્યાં કોઈના મનને શાંતિ છે? આ બધા માનસિક કર્મના ભોગ છે. તમે કોઈની નિંદા કરો, ટીકા કરો, સમાજમાં આપણી પણ ચર્ચા થાય, આ પરિણામ પણ ભોગવવું પડે. અને ગુજરાતીમાં કહેવત તો બધા જાણો જ છો, ખાડો ખોદે તે પડે. કોઈનું અહિત આપણે કરીએ તો 3 કર્મના ફળ આપણે ભોગવવા પડે છે. બેટા, તું વનમાં જા, પ્રભુનું આરાધન કર, પ્રભુને પ્રસન્ન કર, તારા પર પ્રભુની કૃપા થશે. માના આશીર્વાદ લઈ નાનકડા બાળક ધ્રુવજી વનમાં જવા નીકળી પડ્યા છે. માર્ગમાં નારદજી જેવા ભગવદીય મળ્યા. અને ભગવદીય એ જ કે બીજાને પ્રભુના માર્ગે મોકલાવે. નારદજીએ 12 મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો ઉપદેશ આપ્યો અને માર્ગ બતાવ્યો કે આ વ્રજમાં મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે, જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને આ 12 મંત્રનો જપ કર, તારા પર પ્રભુની કૃપા થશે. નારદજીના આશીર્વાદ લઈ ધ્રુવજી મધુવનમાં આવ્યા. વૃક્ષ નીચે ઉભા રહી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા, જપ કરવા લાગ્યા અને ઠાકોરજી પ્રસન્ન થયા છે. બહુ સુંદર વાત બતાવી. મધોર વનમ ભૃત્ય દિર્દક્ષયાગત. ભગવાન આજે ગરુડ પર બિરાજી અને પોતાના ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે. ભક્ત તો ભગવાનના દર્શન કરે, પણ પોતાના એવા પ્રેમી ભક્તના દર્શન કરવા ભગવાન સ્વયં પધારે છે અને પ્રભુ પણ એના દર્શન કરીને પ્રસન્ન થાય છે. હજારો ભક્તોની ભીડ પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભીડમાં પ્રભુ પોતાના એવા કોઈ ભક્તને શોધે છે
કે હજારો ભક્તોના ટોળામાં કોઈક મારો એવો ભક્ત હોય જે મારી પાસે કંઈ માગવા ના આવ્યો હોય, ફક્ત મને માગવા માટે આવ્યો હોય. આજે દર્શન કરવા આપણે બધા જઈએ, કેટલી માગણીઓ કરીને આપણે પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ. કેટલી ડિમાન્ડ છે આપણી આજે. મને ગાડી પણ જોઈએ, મને બંગલો પણ જોઈએ, મને બેંક બેલેન્સ પણ જોઈએ, મને દાગીના પણ જોઈએ, મને પદ પણ જોઈએ, મને પ્રતિષ્ઠા પણ જોઈએ, અને એ લિસ્ટના છેલ્લે અંતમાં ક્યાંક મને ઠાકોરજી પણ જોઈએ. આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે. મને ભગવાન જ જોઈએ, પ્રભુ જ જોઈએ, ત્યારે ઠાકોરજીની કૃપા થાય. કેવલ પ્રભુને મેળવવાની તાલાબેલી લાગે ત્યારે પ્રભુની કૃપા થાય. ભગવાન પાસે કંઈ ન માગો, ભગવાન પાસે કેવલ પ્રભુને પોતાને જ માગો કે પ્રભુ આપની કૃપા મારા પર ક્યારે થશે. પ્રભુના નેત્રો પણ એવા ભક્તને શોધતા હોય. અને ઠાકોરજી પોતે આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. જો વૈષ્ણવ, આપણે જ્યારે પ્રભુની સન્મુખ જઈએ, આપણે તો પ્રભુના દર્શન કરીએ, પણ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ જ્યારે આપણે જઈએ, સુંદર સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરીને પ્રસન્ન ચિત્તથી હસતા મુખે ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ. આજે આપણે બધા કરીએ છીએ શું? ઠાકોરજી પાસે જઈએ સેવામાં, લગર વગર કપડાં પહેર્યા હોય, માથાના વાળના કંઈ ઠેકાણા ના હોય, પરસેવાની શરીરમાં દુર્ગંધ મારતી હોય, ઠાકોરજીની સેવામાં જઈએ, અહીંયા કોણ આપણને જોવાનું છે? અને કોઈ લૌકિક લગ્નમાં, રિસેપ્શનમાં, પાર્ટીમાં જો આપણે જવાનું હોય તો કહેવાની જરૂર છે ખરા? બ્યુટી પાર્લરમાં જઈ આમ સજી ધજી પરફ્યુમ લગાડીને જઈએ, કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે. જે દુનિયાના લોકો આપણને જોશે અને છતાંય આપણને શું આપી દેવાના છે? એને રાજી રાખવા માટે આપણું જીવન, આપણી જાત ઘસી નાખીએ છીએ. અને જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે. એ પ્રભુના સુખનો વિચાર આપણે ક્યારેય નથી કરતા. પ્રભુ પાસે હંમેશા સુંદર, સ્વચ્છ, સુઘડ થઈ હસતા મુખારવિંદથી જાઓ, પ્રસન્ન ચિત્તથી જાઓ. શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપ લક્ષણાની ગ્રંથમાં આજ્ઞા કરે છે, ક્લેશ યુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ. પ્રભુની સામે જેવું તમારું મોઢું ઉદાસ થયું, મોઢા પર ક્લેશ દેખાયો, ક્ષણ માત્રમાં પ્રભુ આપણને છોડીને પધારી જાય, જરા પણ વિલંબ ના કરે. કૃષ્ણો ગચ્છતિ સત્વરમ. કારણ કે કૃષ્ણને ક્યારેક ક્લેશ ગમતો નથી. આ કલી એટલે કલહ, ચારે તરફ એનો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ. કે ઘર ઘરમાં કલહ થતા હોય, પતિ પત્નીનો કલહ થાય, ભાઈ ભાઈમાં વૈમનસ્ય હોય, સામાજિક કલહ થતા હોય, રાજકીય પક્ષાપક્ષો આપસમાં લડતા હોય, ધર્મના નામે લોકો મારવા મરવા તૈયાર થાય. બધો કાલનો પ્રભાવ છે. પણ આ ક્લેશનો લેશ પણ કૃષ્ણને ગમતો નથી. કૃષ્ણ હોય ત્યાં ક્યારેય ક્લેશ ન થાય, અને ક્લેશ હોય ત્યાં કૃષ્ણ ના જાય. ધ્યાન રાખવું, પ્રભુની સામે ક્યારે ક્લેશયુક્ત વદનથી ના જવું. ભક્તનું પ્રસન્ન મુખ જોઈ પ્રભુ પણ પ્રસન્ન થાય છે. ભગવાન આજે પ્રસન્ન થયા, ધ્રુવજી પાસે આવ્યા. ધ્રુવજી હાથ જોડીને વંદન કર્યા. મનમાં બહુ થઈ રહ્યું છે, કંઈક પ્રભુની સ્તુતિ કરું. આજે પ્રભુ સામેથી કૃપા કરી દર્શન દેવા પધાર્યા છે, પણ સાવ નાનકડા બાળક છે, કોઈ શબ્દો આવડતા નથી. શબ્દોથી ભગવાનની સ્તુતિ કરે એ પેલા તો નેત્રના અશ્રુથી ભગવાનનું પાદ પ્રક્ષાલન કર્યું છે. અને જો ઠાકોરજીને સંભળાવવા માટે કોઈ આમ મોટા અવાજની કે શબ્દોની જરૂર નથી. કબીરજી બહુ સરસ વાત કહે છે,
कि चींटी के पैरों में जो नूपुर बजत है वह भी मेरा साब सुनत है। कीड़ीना पगमा झांझरी बांधीए ઠાકોરજી એનો વાત પણ સાંભળે છે। આપણને સાંભળવા માટે આ સાઉન્ડ સિસ્ટમ સ્પીકર એ બધાની જરૂર પડે। પ્રભુ અંતર્યામી છે, એ તો અંતરના અવાજને સાંભળે છે, એને કોઈ શબ્દોની જરૂર પણ નથી। એકવાર એક મંદિરમાં એક પંડિતજી હાથ જોડી વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતા હતા। બાજુમાં 6-7 વર્ષનો એક નાનકડો બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કંઈક ગણગણાટ કરતો હતો। પેલા પંડિત વિચારે કે મને તો વેદશાસ્ત્રનું જ્ઞાન છે, વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરું છું, આ નાનકડો બાળક કયા મંત્રોથી પ્રાર્થના કરતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્રોથી પ્રાર્થના કરે છે? મહારાજ હું તો જરાય ભણેલો નથી, મને તો કઈ શબ્દોનું જ્ઞાન પણ નથી, બોલતાય નથી આવડતું। કે શું બોલે છે તું મનમાં? કે હું દરરોજ અહીંયા મંદિરમાં આવી હાથ જોડી પ્રભુની સામે મનમાં આખી કક્કા બારખડી બોલી નાખું અને ઠાકોરજીને કહું કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લેજો। વિચારો કોના શબ્દ પ્રભુ સુધી પહેલા પહોંચે? અને ધ્રુવજીના મનમાં તો તાપ થઈ રહ્યો છે, શબ્દોનું જ્ઞાન નથી। અને એ સમયે ઠાકોરજીએ વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે। संजीव यद्यखिल शक्ति धरस्वधाम अन्यासहस्त चरण श्रवणत्वगा प्राणानमो भगवते पुरुषार्थभ्यम्। સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી સુષુપ્ત વાણી, કર્ણ, હાથ, પગ, ત્વચા બધી ઇન્દ્રિયોને જે જાગૃત કરી રહ્યા છે એવા પરમ પુરુષ આપને હું વંદન કરું છું। ભગવાન પ્રસન્ન થયા, ધ્રુવજીને આશીર્વાદ આપ્યા। જે સ્થાન હજી સુધી મેં કોઈને નથી આપ્યો એ ધ્રુવ સ્થાન હું તને આપું છું, જેની સમગ્ર ગ્રહ નક્ષત્ર તારા બધા પ્રદક્ષિણા કરે છે। 36,000 વર્ષ ધર્મપૂર્વક તું ત્યાં રાજ્ય કરીશ અને પછી જ્યાં ગયેલો પાછો ક્યારેય ધરતી પર આવતો નથી એવા મારા પરમ પદને તું પ્રાપ્ત કરીશ। ભગવાને ધ્રુવજી પર કૃપા કરી। 17 અને 18મા અધ્યાયમાં પૃથુરાજાનું ચરિત્ર કહેવાયું। પૃથુરાજાએ પૃથ્વીનું દોહન કર્યું છે અને લોકોને નાગરિક જીવન આપ્યું છે। પૃથુરાજા પહેલા કોઈએ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી। સૌથી પ્રથમ પૃથુરાજાએ પર્વતના શિખરો તોડી ભૂમંડળને સમાન બનાવ્યું। દરેકની યોગ્યતા મુજબ ગામ, નગર, શહેર, જુદી જુદી જાતના કિલ્લા, રબારીના નેસડા, ગાયોની ગૌશાળા, છાવણી, સોનાની ધાતુઓની ખાણો, પર્વતની તળેટીના સ્થાનો, આ બધી જ વ્યવસ્થા કરીને બનાવ્યા। લોકોને નાગરિક જીવન આપ્યું, લોકોને આજીવિકા આપી અને પૃથ્વીના નામ પરથી જ આ ધરાનું નામ પૃથ્વી થયું છે। પૃથુરાજાએ 99 યજ્ઞો કર્યા। ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને માગવાનું કહ્યું। ત્યારે જો પૃથુરાજાએ શું માગ્યું છે? આપણને માગવાનું કે તો આપણે શું માગીએ? ભગવાન સુખ આપજો ને સમૃદ્ધિ આપજો ને શાંતિ આપજો ને લૌકિક માગીએ। ભગવાન પાસે ક્યારેક લૌકિક ના માંગવું, ઉલટું ભગવાન તો સંસાર વેરી છે।
અને લૌકિક વસ્તુઓ જે નાશવંત છે એની માગણી પ્રભુ પાસે ક્યારે ના કરવી. અને આપણે ભગવાન પાસે જે માગીએ એનાથી આપણું હિત થશે કે અહિત એ પણ જીવને ખબર નથી. તમે પ્રભુ પાસે જે માગો છો એનાથી તમારું હિત થશે કે અહિત એ જીવને ક્યાં ખબર છે. આપણને ઘણીવાર બે ડગલા દેખાતું નથી એટલે ઠોકર લાગીને પડી જઈએ છે. પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે. ક્યારે કયા સમયે કઈ વસ્તુની આવશ્યકતા પડશે પ્રભુ પર છોડી દો. એ યોગ્ય વસ્તુ યોગ્ય સમય આપશે. યોગ્ય સમયની કૃપાનો અનુભવ થશે. પ્રભુ પાસે ક્યારે લૌકિક ના માગો. પેલો કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો અને નિંદ્રાસન માગી આવ્યો. હું ઘણી વાર કહું છું, એક પતિ અને પત્ની દરરોજ મંદિરે પ્રભુના દર્શન કરવા જાય, બધું જ સુખ પણ કોઈ સંતાન નહીં. દર્શન કરવા જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એક દીકરો થાય તો તમારી બહુ કૃપા. લાંબા સમય જઈને ભગવાને કૃપા કરીને દીકરો આપ્યો. હવે સુખી પરિવાર, ઘણા વર્ષો પછી ખોટનો દીકરો થયો. બહુ લાડકોડ અને વાલથી એનો ઉછેર કર્યો. એની દરેક ઈચ્છા મા બાપ પૂરી કરે. પરિણામે જિદ્દી થયો, બેફામ થયો. 20 વર્ષનો થયો, એના બાપ સાથે કઈ બોલાચાલી થઈ અને પિતાની છાતી પર જોરથી લાત મારી. રડતો રડતો એ પિતા મંદિરે ગયો. ભગવાન, આ મારું કયા જન્મનું પાપ? ભગવાન કે કોઈ જન્મનું પાપ નહીં, આ જન્મની તારી માગણી. કેમ કે તને સંતાન થાય એમાં તારું હિત નથી એ મને ખબર છે, પણ તે બહુ માગ્યો, ના સમજો. મેં તને આપ્યો, હવે પરિણામ તું જ ભોગવ. હવે મને ફરિયાદ કરવા ના આવીશ. એટલે પ્રભુ પાસે ક્યારે માગવું નહીં. કેમ કે લાગણી હોય ત્યાં માગણી ના હોય, અને માગણી આવે પછી લાગણી ટકે નહીં. એટલે તો પુષ્ટિ માર્ગમાં એક પણ પ્રાર્થના તમને નહીં મળે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીથી લઈ અષ્ટચાપ ભગવદીઓ અને તમામ ભક્ત કવિઓએ સ્તોત્ર ગાયા છે, પ્રભુની સ્તુતિઓ કરી છે. આપણે ત્યાં બે પ્રકારના પ્રાપ્ત થાય છે સ્તોત્ર. એક તો સ્તોત્ર અને ઉપદેશાત્મક ગ્રંથો. 16 ગ્રંથ મહાપ્રભુજી આપેલા ઉપદેશો છે. સ્તોત્ર કોને કહેવાય? કે જેમાં નામ, રૂપ, ગુણ અને લીલાનું ગાન કરી પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. યમુનાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટક, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, આ બધા સ્તોત્ર છે જેમાં પ્રભુની સ્તુતિ છે. પ્રાર્થનાનો અર્થ શું થાય? વારંવાર ભગવાન મને બળ દે, મને બુદ્ધિ દે, મને શક્તિ દે. ને લોકો ગાતા હોય ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ અને થાય અમારા કામ. અમારા કામ થાય એટલે તારું ભજન કરું છું, બાકી મારે તારે ક્યાં કઈ લેવા દેવા છે? અને ભગવાન પાસે માગવાનો અર્થ શું થાય? ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો. મને શું જોઈએ છે ભગવાનને ખબર નથી એટલે માગવું પડે છે. એટલે પ્રભુ પાસે ક્યારે માગવું નહીં. ભક્ત કવિઓએ આપણને શીખડાવ્યું છે, મહાનુભાવોએ શીખડાવ્યું છે કે પ્રભુને કઈ રીતે વિજ્ઞપ્તિ કરવી. પરમાનંદ દાસજી, ય માગો શ્રી ગોપીજન વલ્લભ, मानुष जन्म और हरि सेवा, ब्रज बसवो मोहे दीजे सुलभ. जो आ विज्ञप्ति है, हे प्रभु मारा पर कृपा करो. મને વારે વારે મનુષ્યનો જન્મ મળે, મારે મુક્તિ પણ નથી જોઈતી. મનુષ્યનો જન્મ મળે, વૈષ્ણવ કુળમાં મળે, અને મને વ્રજવાસ મળે, અને વ્રજમાં જઈને પ્રભુ નિત્ય તમારી સેવા કરો.